ગુડ મોર્નિંગ. આજે શું છે તમને ખબર છે? શું છે? ગુરુ પૂર્ણિમા. આજે આપણે શાના સેલિબ્રેશનમાં ભેગા થયા છે? ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ. ગુરુ તમને ખબર કોને કહેવાય? કોને કહેવાય? આપણા મેમ ને, સર ને, મમ્મી પપ્પા ને. મમ્મી પપ્પા પણ આપણને બધું શીખવે એટલે મમ્મી પપ્પાને પણ ગુરુ કહેવાય ને. હા, તો આજે એક મસ્ત વાર્તા કેવું છું, તમે બધા સાંભળશો? ચાલો તો બધા મોં પર આંગળી કરીને શાંતિથી બેસી જાઓ. ઓકે. એક ગામ હતું. એ ગામમાં એક આરવ નામનો છોકરો રહેતો હતો. કોણ રહેતું હતું? આરવ. એ ભણવામાં ખૂબ હોશિયાર પણ થોડોક આળસુ હતો. હોમવર્ક કરે નહીં અને સ્કૂલે વહેલો આવે નહીં ટાઈમ પર, એટલે થોડોક આળસુ હતો. પછી એક દિવસ એની સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો. એના સર હતા રમેશ સર. આપણા સર છે ને, આપણા સરનું નામ ખબર છે તમને? હસમુખ સર. એવી રીતના આરવના સરનું નામ શું હતું? રમેશ સર. ગુરુ પૂર્ણિમાના દિવસે રમેશ સર પ્રવચન આપવા માટે ઊભા થાય છે ને બધા છોકરાઓ ગુરુ પૂર્ણિમાના દિવસે ભેટ લાવે. કોઈ ફૂલ લાવે, કોઈ કાર્ડ બનાવીને લાવે. બધા છોકરાઓ અલગ અલગ ગિફ્ટ લાવે. પછી આરવ તો કઈ નહીં લાવેલો એટલે આરવ વિચારમાં પડી ગયો કે હવે આ બધા ગિફ્ટ આપે છે, હું શું કરું? મેમને એવું કયું ગિફ્ટ આપું કે મેમને સારું લાગે, સરને સારું લાગે? એટલે આરવે મનમાં ને મનમાં વિચાર કરતો હતો. ત્યાં રમેશ સર પ્રવચન આપવા માટે આવ્યા ને એટલે સરે કીધું કે જે છોકરાઓ સારી રીતે બેસે, સારી રીતે હોમવર્ક કરે, વહેલા આવે, સારા સંસ્કાર હોય, એને એવા સ્ટુડન્ટ હોય એ સરને બહુ ગમે. એટલે આરવને એ બધી વાત મનમાં ઉતરી ગઈ કે આવું કરવાથી સરને ગમે છે. પછી બીજે દિવસે આરવ એકદમ વ્યવસ્થિત ટાઈમ પર સ્કૂલે આવવા માંડ્યો, હોમવર્ક રેગ્યુલર કરવા માંડ્યો અને બીજા છોકરાઓને જેને નહીં આવડતું હોય ને એને રોજ હેલ્પ કરતો. એવી રીતના થોડોક ટાઈમ ગયો ને ત્યાં એની એક્ઝામ આવી ગઈ. એક્ઝામ આવી એટલે એનું પરીક્ષા આવી. પરીક્ષામાં એના ખૂબ સારા માર્ક્સ આવ્યા. પરિણામ આવ્યું ને એટલે એના ગુણ બહુ સારા આવ્યા. એટલે સર એના ગુણ જોઈને બહુ ખુશ થયા. સરે પછી એને કીધું, આરવ, મને તને ખૂબ અભિનંદન આપવાનું મન થાય છે કારણ કે તું ખૂબ સારા ગુણ લાવ્યો છે. તું એ ક્લાસમાં બીજાને હેલ્પ કરી, તું ઘણો મહેનતુ થઈ ગયો, રોજ હોમવર્ક લાવવા માંડ્યો એટલે ખૂબ સારો બની ગયો છે. હું તારાથી બહુ પ્રસન્ન થયો છું, બહુ ખુશ થયો છું. એમ કરી પછી આરવે સરને નમસ્કાર કર્યા, એના ચરણ સ્પર્શ કર્યા અને સરને કીધું કે સર, મેં આજે શીખ્યો કે ખાલી પુસ્તકનું જ્ઞાન તમે નથી આપતા, અમને સારા સંસ્કાર આપો છો, જીવનમાં આગળ જવાની પ્રેરણા આપો છો, અમને સારું શીખવાડો છો, સારા સંસ્કાર આપો છો. એમ કરી સર પણ ખુશ થયા અને આરવ પણ ખુશ. આરવ પાસેથી પછી બીજા બાળકો બધું સારું શીખ્યા. એમ કરી બધા સ્કૂલના સ્ટુડન્ટો બધા વ્યવસ્થિત થઈ ગયા અને ખૂબ રાજી રહેવા માંડ્યા. થેન્ક યુ.